પાઘડી હે તો શોભતી બારે માસ. હાલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક ગીત વિશે વાત કરવાની છે અને એ ગીત છે સાત પડદાનું. 1981માં રવિન્દ્ર મહાજનીની સુપર ડુપર હિટ ફિલ્મ રિલીઝ થયેલી ગજરા મારું. ગજરા મારું વિશે તો વિડીયો આપણે બનાવેલો છે, એ વિડીયો તમે મારી ચેનલ પરથી તમે જોઈ શકો છો. પણ આજે આપણે જે વાત કરવાની છે એમાં એક ગીત છે સાત પડદાના જવાબવાળું. અત્યારે યુટ્યુબ પર આ ગજરા મારું આખી ફિલ્મ જોઈ શકાય છે, પણ આ ગીત નથી જોઈ શકાતું. તેનું શું કારણ હોય એ કેવું જરાક મુશ્કેલ છે, પણ આ ગીત આપણને અત્યારે જે યુટ્યુબ પર ફિલ્મ છે તેમાં જોવા નથી મળતું. તો આ સાત પડદાના જવાબવાળું ગીત રવિન્દ્ર મહાજની પર ફિલ્માંકન થયેલું અને પ્રફુલ્લ દવેના શું મધુર કંઠ. રવિન્દ્ર મહાજનીએ તો પોતાના અભિનયથી સાત પડદાના જવાબ આપ્યા છે, પણ પ્રફુલ્લ દવેએ પોતાના એક આગવી અંદાજમાં અને પોતાની જે ટોન હતો, પોતાની જે શૈલી હતી, પોતાનો જે મધુર સ્વર હતો, એનાથી જે સાત પડદાના જવાબ આપ્યા છે એ અદ્ભુત ધન્યવાદને પાત્ર છે. મિત્રો, પ્રફુલ્લ દવે એ પ્રતિભા છે ગુજરાતી ફિલ્મો માટે, કે ગુજરાતી દર્શકો માટે, કે ગુજરાતી પ્રેક્ષકો માટે, કે આજે સખત 4 દાયકાથી પબ્લિક એને ભૂલી નથી શકી. અને આપણે પણ ટૂંક સમયમાં તેમની વિશે એક આખી સિરીઝ શરૂ કરશું, કેમ કે પ્રફુલ્લ દવે એ પ્રતિભા છે કે હું 10-15 મિનિટમાં વિડીયો બનાવી અને તેમની વિશે વર્ણન કરી શકું એ કોઈ રીતે શક્ય નથી. પ્રફુલ્લ દવે એક એ પ્રતિભા છે, તો એની માટે આપણે 10 પાર્ટ્સમાં વિડીયો બનાવવો પડશે. 10 વિડીયોની સમય મર્યાદા જોઈને તેમના 10-10 મિનિટના પાર્ટ્સ કરી અને તેમની વિશે આખી સિરીઝ આપણે પ્રફુલ્લ દવે વિશે શરૂ કરીશું. પણ આજે આપણે જે વાત કરવી છે એ સાત પડદાવાળાના જવાબનું ગીત છે. રવિન્દ્ર મહાજની પર ફિલ્માંકન થયેલું જે ગીત છે અદ્ભુત. તો મારા ચેનલના વિડીયોમાં, ઘણા વિડીયોમાં કમેન્ટ હોય છે કે તમે આ સાત પડદાના ગીત બતાવો તમે. પણ મિત્રો, અમુક યુટ્યુબના જે નિયમો છે, અમુક ક્રાઇટેરિયા છે, એનું મારે પાલન કરવું પડતું હોય છે, કેમ કે અમુક યુટ્યુબની પોલિસી ફોલો કરવાની હોય છે. પણ તો પણ આ દર્શકોની, પ્રેક્ષકોની, ગુજરાતી ચાહકોની માંગને આધીન થઈ અને
આ સોંગ હું તમારી સમક્ષ રજૂ કરું છું. પણ એમાં લીલો પડદાના જવાબ, કાળા પડદાના જવાબ, ધોળા પડદાના જવાબ કે પછી રાતા પડદાના જવાબ જે उत्तर भलो रे दीधो राय जी हो सोने मन माते आए उमंग हो हवे काळो પડદો कहीं नाथ मोरे तमने पाढ़ाड़ो सेज पलंग કાળો રે વન મારાણી કશિયો અને કાયથી કાળો છે કાગ પણ કાળો ઘોરા દેનો ચોટલો જ રે હે જાણે શોભતો મણિધર નાગ. જે પ્રશ્ન પૂછાય છે સામે પક્ષેથી એના પ્રફુલ્લ દવે જો હું વર્ણન કરી નાખીશ તો તમને કદાચ ગીતમાં એટલું બધું નહીં. એનું કારણ છે કેમ કે એ ગીત 40 વર્ષથી ચાહકોના હૃદયમાં છે અને હર હંમેશ રહેશે. પણ હું વર્ણન કરવા નથી માંગતો સાથે, પણ એક જે પડદાના જવાબ આપ્યા છે પ્રફુલ્લ દવેએ પોતાના એક આલ્ટથી, પોતાના એક આગવા અંદાજથી મિત્રો, એ તમે આ ગીત મારા એક મિત્ર દિલીપ ખાન મલેક પાસેથી મને મળ્યું છે. ઘણા સમયની વાટ જોયા પછી, ઘણો સમય ઇંતજાર કર્યા પછી ચાહકોની જિજ્ઞાસા પૂરી થવાનો સમય આવી ગયો છે. તો આ ગીત આજે હું મારી ચેનલ પર મૂકું છું. ઘણા વિડીયો મેં ગજરા મારું ફિલ્મ વિશે 2 વિડીયો બનાવ્યા, પણ આખું ગીત આ મને ક્યાંયથી નહોતું મળતું એટલે હું નહોતો અપલોડ કરી શકતો. પણ આજે મારા એક મિત્ર દિલીપ ખાન મલેક પાસેથી આ ગીત પ્રાપ્ત થયું છે અને તેમના જે ચાહકો છે, ગજરા મારું ફિલ્મના પ્રફુલ્લ દવેના ચાહકો, રવિન્દ્ર મહાજનીના ચાહકો, ગુજરાતી લોકસંગીતના ચાહકો કે ગુજરાતી ફિલ્મ સંગીતના ચાહકો, તેમને આ ગીત જોવાનો અનેરો આનંદ પણ હશે અને પોતાની એક ગુજરાતી ફિલ્મોનો જે સુવર્ણ યુગ હતો તેને વાગોળવાની એક સમય પણ તાજો થશે. તો માણો અને પ્રફુલ્લ દવેના મધુર અવાજમાં સાંભળો આ ગીત. भलो अर्थ कहो राय जी रे तमे राख्या छे रूड़ा रंग લીલો પડદો કહી દાખવો રે તમને પોઢાડો સેજ પલંગ લીલો તે વનમાં વાલોળિયો રે અને રાણી લીલો તે જુવારનો છોડ પણ લીલો લીલો ગોરા દેનો સાડલો અરે કઈ ઓઢતા પહોંચે કોડ. મિત્રો, ગુજરા મારું 1981ની રવિન્દ્ર મહાજની અને સુષ્મા વર્મા અભિનીત ફિલ્મ, તેમાં સંગીત આપ્યું હતું બોલિવૂડના દિગ્ગજ સંગીતકાર ચિત્રગુપ્તે. ચિત્રગુપ્ત બોલિવૂડના મહાન સંગીતકારોમાંના એક. આ ગજરા મારું ફિલ્મમાં મિત્રો જે બેકગ્રાઉન્ડ સંગીત છે, કે ફાઇટ સીન હોય કે એક્શન સીન હોય કે ઇમોશનલ સીન હોય કે રોમેન્ટિક સીન હોય, તેમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ચિત્રગુપ્તે અદ્ભુત આપ્યું છે અને આ ગીતમાં તો અદ્ભુત સંગીત આપ્યું છે. અને આ ફિલ્મમાં ખલનાયક તરીકે અમજદ ખાને અભિનય કર્યો છે. અમજદ ખાને ભાગ્યલક્ષ્મી, વીર માંગડાવાળામાં બાયલ ચાવડાનું પાત્ર, પછી આ ગજરા મારુંમાં. આ ફિલ્મો અમજદ ખાને જે ખલનાયક તરીકે કરી તેને પણ ચાહકો નથી ભૂલી શક્યા. અને રવિન્દ્ર મહાજની વિશે વિડીયો પણ આપણે આપણી ચેનલમાં બનાવેલો છે, તમે જોઈ શકો છો. લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ.
અને ગજરામારું વિશે જે વિડીયો બનાવ્યો છે તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. उत्तर भलो रे दीधो भूपतिए कामे भलो पाठव्यो रे रंग હવે કાબરો પડદો કહી નાખવો રે તમને પોઢાડો સેજ પલંગ કાબરા કાબરી ઘેર ઘેટડા વનરાણી કાબરી ભાવસાર ઘેર ભાત પણ કાબરી કાબરી ગોરા દેની આખડી જ રે અરે એ તો આંધતી માં જમરાત. તો મિત્રો, આવો નવો સ્પોટ તમે ગુજરાતી ટોકીઝ ચેનલને કરતા રહ્યો અને વિડીયો ગમે તો લાઈક કરો અને ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. કેમ કે આપણી જે ગુજરાતી ફિલ્મોની જે દુર્લભ બની ગયેલી જે માહિતી છે, વિસરાઈ ગયેલા અભિનેતા છે, આની પહેલાંના વિડીયોમાં પણ મેં કહ્યું હતું. તો આવનારા સમયમાં અમારા સંપૂર્ણપણે પ્રયાસ રહેશે કે નાનામાં નાની બારીકથી બારીક વાત તમારી સામે તમારી સાથે અમે શેર કરી. અમારા સંપૂર્ણ રીતે પ્રયાસ આપની સમક્ષ પહોંચાડવાના રહેશે. એ કોઈ જાણકારી હોય કે ફિલ્મો હોય કે કોઈ પણ ગુજરાતી ફિલ્મોના જે સુવર્ણ યુગને સમય હતો તેની જે માહિતી જાણકારી કે ફિલ્મો અમુક વિસરાઈ ગયેલી હોય તેનો સંપૂર્ણ રીતે પ્રયાસ અમારો તમારી સમક્ષ પહોંચાડવાનો રહેશે. ધન્યવાદ. ભલો કહ્યો ને ભલો પાઠવ્યો રે રાજા ભલો રે સજાવ્યો રંગ ફરતો પડદો કહી દાખવો રે તમને પોઢાડો સેજ પલંગ ફરતો ભાતી ઘેર બળદિયો જ રે અને રાણી ફરતો કુંભાર ઘેર ચાક એવો ફરતો ફરતો ગોરા દેનો રેડિયો જ રે અરે જેની શામાલ વર્ણી છે ત્રાક. સાત છોડા હદ છોડશું અને રાણી પૂછો તો તમે પૂછો તો જવાબ હું દઉં. હવે રાખો રાખો રખે હૈયામાં ઓરતા એ વડ પૂછે જવાબ હું